વખતે વડોદરા શહેરમાં યોજાતી 46મી રથયાત્રાના આયોજનના કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આ રથયાત્રાનો રથ જે આગલા દિવસના રૂટ એટલે આગલે દિવસે જે રૂટ પર પસાર થઈ અને રથ પાર્ક કરવામાં આવશે જનમહલ ખાતે અને ત્યાંથી બીજા દિવસે જે બપોર 2:30 વાગે ભગવાનની જે રથયાત્રાનો પ્રારંભ થવાનો છે ત્યાંથી લઈ અને રથયાત્રાની પૂર્ણાહુતિ થશે, સમાપન થશે। આ બંને યાત્રાના જે રૂટ છે આ રૂટ ઉપર જે પણ કામગીરી કરવાની થતી હોય, પછી ઇલેક્ટ્રિક વિશેનું હોય કે પછી વૃક્ષોને ટ્રેનિંગ કરવાનું છે, રોડ રસ્તાની કોઈ કામગીરી તાજેતરમાં કરવામાં આવેલી તો નથી ને, અને જો કરવામાં આવેલી છે તો એની પણ આપણે એક કન્ફર્મેશન કરી લઈએ। એ માટે થઈ અને આજે બધા જ આ વિસ્તારમાં જે આવતા હોય એ બધા જ અધિકારીશ્રીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રથયાત્રાનો કાર્યક્રમનું આખું પ્લાનિંગ જ્યારે કરી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે આ બધી જ તૈયારીઓ અને જે પણ સાવચેતીના પગલાં છે। ફાયરની પણ ટીમને ફાયરમાંથી પણ અમે અધિકારીને બોલાવ્યા હતા। એમના દ્વારા પણ એક વાહન રથયાત્રાની પાછળ દર વર્ષે આવતું હોય છે અને બીજા 2 વાહન અમુક ડિસ્ટન્સના અંતરે પાર્ક કરી રાખવાની માહિતી આપવામાં આવી છે। જરૂર પડશે તો બીજા 1-2 એટલે 3, 4 કે 5 વાહનની જરૂર લાગશે। તો અત્યારે આ બધા જ અધિકારીઓને પોતપોતાના રૂટનું પોતાના લગતા વિષયને લઈ અને વિઝિટ કરી લેવાનું જણાવવામાં આવ્યું છે। સ્ટ્રીટ લાઇટ વિભાગ છે એમને અંધારું થયા પછી જ્યાં રથયાત્રાથી જેટલો રસ્તો અંધારું થાય, સાધારણ સાંજનો સમય થાય અને ત્યાંથી લઈને સમાપનનો સમય રાત્રિનો લગભગ અંધારું થઈ જતું હોય છે તો એમને પણ એવા જ સમયે સંધ્યાકાળથી લઈ અને રાત્રિના સમયના મધ્યમાં સમાપનના સમયના મધ્યના સમયગાળામાં એમને પણ ત્યાં વિઝિટ કરી લેવાની માહિતી આપવામાં આવી છે જેથી કરી અને આપણે પરફેક્ટ પ્લાનિંગ કરી શકીએ। અત્યારે હમણાં આજે અમારી પાસે આવી કોઈ જ માહિતી નથી, પણ આગળ જો અમને માહિતી આવશે સરકારમાંથી કોઈ આપણા વડોદરા શહેરના મહેમાન બને છે ભગવાનની આ રથયાત્રામાં ઈશ્વરના આશીર્વાદ લેવા જો કોઈ વડોદરા શહેરમાં પધારે છે તો ચોક્કસ આપ સૌ મીડિયા મિત્રોને એની જાણ કરવામાં આવશે।